એકમાં બે કર આ બધા નવા નિહાળ્યા છે બીજા વિડિયો ચાલુ થઈ ગયો બેન ભલે ને ચાલુ થઈ ગયું આપણે તો સારું કહી કોણ બોલવાનું બોલ બિંજલ બેન તમે બોલો પછી ના એ કાને આવ્યા બીજા લેવરાવના ખાઈ જા ખવાય ખાજો કેલા એ પૂરી વાત તો ભાઈ કાના આ કાના એ પૂરી વાત તો હાય જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ તો કેમ છો બધા તો ફરી મળી ગયા આજે આપણે એક નવા વ્લોગ સાથે તો તમે જોતા હશો આની પહેલા પણ તમને એક વ્લોગ બતાવ્યો હતો અમે આજે અમે મારા મામાના ઘરે આવ્યા છીએ કેમ કે આજે મારા મામાનો બર્થડે છે તો બસ આજે જમવાનું બનાવી છે તો પહેલી વખત આ તરવાનું કામ મેં હાથમાં લીધું છે તો સમોસા છે પૂરી છે સૂકી ભાજી રસ એવું બધું જમવાનું છે તો સમોસા ને પૂરી અત્યારે તરવાનું કામ ચાલુ છે રસ બની ગયો છે એટલે હવે જો મેં સમોસા તો એક વખત તરી લીધા આગળ હવે પૂરીનો એક ઘાણો તરી લઉં પછી પાછો સમોસાનો તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો અને કમેન્ટમાં કહેજો કે મારી પૂરી અને સમોસા કેવા થાય છે પહેલી વખત આ તરું છું ક્યારે કર્યું નથી એટલે કામ કદાચ કાચું હોય જો પૂરી ઉપસે તો છે એટલે એ તો વાંધો નથી પૂરી વળું છું જો બરાબર થતી તો કામ ચાલુ છે મમ્મી પૂરી વળે છે મેં બીજો બસ માં જો આનો બસ જાઓ તો મિત્રો હવે છે પૂરી ભરાઈ ગઈ છે તો સમોસાનો એક ગાંઠો નાખી દઉં કેમ કે કાનો અને ફેન્સી અને પ્રાપ્તિની બધા જમવા બેસી ગયા છે એટલે સમોસા તરી લઉં પૂરી તરી લીધી તો જો સમોસા કેવા બન્યા છે તમે અહીંયા ટેસ્ટ માટે આવી તો નહીં શકો પણ કોમેન્ટમાં કદાચ જોઈને ખબર પડે તો કહેજો કે કેવા લાગ્યા અમારા સમોસા અને પૂરી અને હજી આગળ બતાવું છું કે રસ સૂકી ભાજી જ્યારે બધું જમવાનું પીરસશું ત્યારે અને આગળ બચ્ચા પાર્ટી હોલમાં જમે છે હવે વણવે તો એ કહેજો મમ્મી હમણાં શોખમાં રાખો ભાઈ આવે તો મારા ફોન કરો ને ભાઈ આવે ને આવે તો બહુ નહીં ખાઈ પૂરી વળી જશે બોલે શું જોઈએ તમારે અయ్యయ్యో એક થાળી વાર પછી બધી હા મમ્મી ઓલી આઈસ્ક્રીમ હા સમોસા આવા દો અને શાક લઈ લો તમારા સમોસા લઈ લો લઈ લો અરે બેન કાના આ બરોબર ના હાકર પડે દઉં કાઈ હાથ નહીં પડે હવે જે પૂરી દઉં પૂરી ચમચી ચમચી ને મારું ખાતા તમે લીધા ને લઈ લેજો આખું લઈ લો પૂરી દઉં વિડિયો ના લગાડ મને છાસ થઈ જશે જા મમ્મી ચટણી તો દ્યો દીદી નથી ચીખી એ તો કહો તમને તો ક્યારે થઈ જાય તમે દ્યો તો જરાક દાદી વાટકી મારા માટે થઈ જાય અમે ઢીલી ના જો મિત્રો હવે અમે જમી લીધું તો આ બીજા રાઉન્ડ વાળા છે મોડા આવ્યા હતા હા મોડા આવ્યા હતા એટલે જો
દેખાડી તું શું ખાય સક્ષિતા? રસપુરી કેવું સારું હે? રાની કોને ખાવું કરી જાય કેવું સારું બન્યું? ધોરી લાગે છે? જો અહીંયા પપ્પા જમી આ બાજુ એને જ જમી લીધું આજ ફરાળ હતું એટલે. કાલે પપ્પાને જમાઈ આવ્યા હતા, આજે પપ્પા એની સાસુને જમવા ગયા. જો આ બધું હવે ખાલી થઈ ગયું હતું એ બધું. અહીંયા ટમો જમી જો આ ગાંડા બેન અમારા. નામ શું છે તારું? પ્રાપ્તિબેન ભરતભાઈ છટકિયા. બરાબર ને? કેવા હો તમે? છટકિયા. આજે મારા પપ્પાનો બર્થડે છે. શું બનાવ્યું? રસ ને પૂરી ને સૂકી ભાજી ને સમોસા ને પૂરી ને રસ ને ઈ બધું બનાવ્યું. તે જમી લીધું કે હવે? અને હવે મેં જમી લીધું છે તને ભાવ્યું કે નહીં? અને મને ભાવ્યું છે. આ દાંત પડી ગયો જો. હવે બધા જમવા. હા દાંત પડી ગયો. ચોકલેટ ઓછી ખાતી જાય થોડી. અને આમાં પપ્પા આવ્યા છે. એ તારા પપ્પા નથી, મારા મામા છે. તો મિત્રો આવો હતો અમારો આજનો કંઈક વ્લોગ. તો કમેન્ટમાં અમને કહેજો કે કેવો લાગ્યો અમારો વ્લોગ. અને આજે જમવાનું પણ એવું કંઈક હતું. રસ હતી, સૂકી ભાજી, પૂરી અને સમોસા, છાશ એ બધું જમવાનું હતું. અને અમે બધાએ પણ જમી લીધું છે. અને હવે પપ્પાની આવ્યા હતા છેલ્લે, એને પણ જમી લીધું છે. તો હવે બસ હવે પાછું કામ કરવાનું છે. એ કામ કરી લઈ પછી થોડીક વાર બેસીને પછી નીકળી જશું આપણા ઘરે. તો કેવો લાગ્યો અમારો વ્લોગ કમેન્ટમાં કહેજો. તો જોડાયેલા રહેજો વ્લોગમાં અને વધુમાં વધુ કમેન્ટ કરી જણાવજો કે કેવા અમે વિડીયો અપલોડ કરી. તો એ પ્રકારે અમે વિડીયો અપલોડ કરશું. તો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય. આ અક્ષિતા જો એ જમવા આવી મારા મામાના ઘરે. બાય બાય કીધું. બાય બાય.